करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ વર્ણાક્ષર અને એ વર્ણાક્ષરોમાં માહેશ્વર સૂત્રોમાં છેલ્લે 18 પ્રકારના ભેદો જે છે એ ભેદોની વાત કરી રહ્યા હતા। એમાં અચના 9 સ્વરોના અને કયાના 18, કયાના 12 અને કોના 30 ભેદો થાય છે એ આપણે વાત કરી। એમાં શરૂઆતના 4 અ, ઈ, ઉ અને ઋ એના 18 ભેદો થાય છે। સૌથી પહેલા રસ્વ, દીર્ઘ અને પ્લુત। રસ્વ એક માત્રા, લઘુ, દીર્ઘ 2 માત્રા, ગુરુ અને પ્લુત 3 માત્રા। એમાં લઘુ ગુરુ પછી આગળ નામકરણ નથી, એને પ્લુત જ કહીએ છીએ। ત્યાર પછી આ 3 પ્રકાર પાડ્યા પછી દરેકમાં એટલે કે રસ્વ, દીર્ઘ અને પ્લુતમાં બીજા 3 પ્રકાર ઉમેરીએ છીએ। જેમ કે રસ્વમાં ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત, એ જ રીતે દીર્ઘમાં અને એ જ રીતે પ્લુતમાં। ત્યાર પછી દરેકમાં બીજા 2 પ્રકાર નાખીએ છીએ। આમ તો એક અને એક નથી એના માટે કરીએ છીએ, એટલે કે અનુનાસિક અને નિરનુનાસિક। આ રીતે કુલ 18 ભેદો થાય છે। એમાંથી અ, ઈ, ઉ અને ઋ એમાં 18 થાય છે। ઋને સાથે ગણીએ તો 30 થાય છે। એકલા ઋના 12 થાય છે, એ દીર્ઘ નથી, રસ્વ છે અને પ્લુત છે। અને એ, ઓ, ઐ, ઔ આ 4 જે એ માત્ર દીર્ઘ છે, એ રસ્વ નથી, એટલે રસ્વના જે ભેદો છે એ 6 નીકળી જાય છે અને પરિણામે એના પણ 12 ભેદો રહેશે। આ રીતે આપણે કુલ 18, 12, 30 જોઈ ગયા છીએ। એ પછી આગળ તમને આગળના મુદ્દા પર નામકરણ પર આવું છું। 31 સવર્ણ ગ્રાહક સંજ્ઞા। સવર્ણ એટલે અહીંયા વ્યાખ્યા પણ આપી છે, એ માત્ર વર્ણો પૂરતું છે, એના ભેદો પર નથી। એના ભેદો પર નથી, ભેદો પર પછી આગળ કહેશે। અહીંયા વ્યાખ્યા એવી છે, 1.69મું સૂત્ર છે, અણુદિત સવર્ણસ્ય ચા પ્રત્યય, આવું સૂત્ર છે। આ અણુમાં છૂટું પાડીએ તો અણ છે, અણ એ પ્રત્યાહાર છે। માહેશ્વર સૂત્રોમાં પહેલા સૂત્રમાં રહેલો અ છે અને પછી છઠ્ઠા સૂત્રમાં રહેલ લણ સૂત્ર જે છે છઠ્ઠું, એમાંનો અણ છે। અને આદિર અંત્યને સહેતા એ આપણું પ્રત્યાહાર બનાવવાનું સૂત્ર છે। તો છઠ્ઠા સૂત્રના અણ સુધી જવાનું છે અને પહેલા સૂત્રના અ થી લેવાનું છે, તો અણ પ્રત્યાહાર બને છે। અણ પ્રત્યાહારમાં અચ થઈ જશે અને સાથે સાથે હને ગણતા 4 બીજા અંતસ્થ યણ છે, આટલા વર્ણનો સમાવેશ થાય છે। તો આ અણ વર્ણો જે છે એ વર્ણો અને પછી ઉદિત કહે છે। ઉદિત કયું છે અહીંયા? અણ ઉદિત, અણુદિત, અણ અને પછી ઉદિત કહે છે। ઉદિત કહીશું ત્યારે ઉની ઈત સંજ્ઞા થનારા વર્ણો આપણી પાસે 25 છે। પાંચું 25, કુચુટુ તુપુ, કચટ તપ વર્ગ જે છે, દરેક વર્ગમાં
કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય અને દંત્ય, એમાં 5 નો સમાવેશ થાય છે. તો એને આપણે ઉદિત કહીશું. તો આટલા વર્ણો જે છે એ પોતપોતાના સવર્ણ બને છે. અહીંયા એક સૂત્ર આપ્યું છે, અકહ સવર્ણ દીર્ઘ. અકહ ષષ્ઠી એક વચન છે, એમાં અક પ્રત્યાહાર છે. અક પ્રત્યાહાર છે અને એ અક કહેવાથી 5 વર્ણનો સમાવેશ કરીશું. શરૂઆતના અચ. સવર્ણમાં એ પોતપોતાના ભેદોથી 18 ભેદો જે છે એ પોતપોતાના ભેદોથી દીર્ઘ થાય છે એમ કે છે. સવર્ણ અ કે અ પ્લસ અ તો પણ આ પ્લસ આ તો પણ આ, એ રીતે ઈ, એ રીતે ઉ અને એ રીતે રૂ. તો એ પરસ્પર જે છે ત્યારે દીર્ઘ થાય છે. સાથે સાથે આમાં એક સંધિ પણ છે, અકહ સવર્ણે દીર્ઘ. એ દીર્ઘ સંધિ છે, પણ અચ સંધિ છે, કારણ કે વાત અચની કરે છે. એ સંધિ આપણે આવશે ત્યારે આ સૂત્રને ઉદાહરણ સાથે જોઈશું. અહીંયા ઉદાહરણો આપ્યા છે પણ એ દીર્ઘ થયા છે એની જ વાત છે, પણ સંધિમાં આપણે પાછા એને વિશેષ જોઈશું. તો આ સવર્ણ ગ્રહણ કરનારા ગ્રાહક સંજ્ઞા. આગળ વધીએ, એક કાર્ય આવે છે જેને તપરકરણ કહીએ છીએ. તપરકરણ કહીએ છીએ. અને તપરકરણ એટલે શું? તો એનું સૂત્ર છે 1:170. તપરસ તત્કાલસ્ય. આવું સૂત્ર છે. તપરહ આમ થશે, સ અડધો છે એનો વિસર્ગ થઈ જશે. તપરહ, તપરહ, તપરમા, તપરમા, તહલંત, તપરમા, તત્કાલસ્ય. તો એ શું સૂચવે છે? તો કે તત્કાલસ્ય. તત્કાલનો અર્થ કરીશું આમ તો તે કાલ, તે સમય પૂરતો. એટલે કે જ્યારે જે કોઈ વર્ણની પાછળ ત લાગેલો હોય, હલંત ત, ત્યારે આપણે સમજીશું કે એની તની આગળનો જે વર્ણ છે એ વર્ણ તત્કાલ પૂરતો એનો ભેદ જે છે એ ભેદ માત્ર તત્કાલ પૂરતો તે જ રહેશે, એનો દીર્ઘ વગેરે લેવાનો નથી એમ કેવું છે. તપરસ તત્કાલસ્ય. જ્યાં જ્યાં તપરકરણ થયું હોય ત્યાં ત્યાં આ વસ્તુ સ્વીકારવાની છે. કેવી રીતે? તો અહીંયા ઉદાહરણ આપ્યા છે કેટલાક. એ ઉદાહરણોમાં જોઈએ તો જેની અંતમાં, જેમ કે અના તો 18 ભેદ છે, 18 ભેદ છે, આપણે આગળ જોયા, ઉપર જોયા. પણ જો તપરકરણ લાગ્યું હોય, અત કર્યું હોય, તો અતનો અર્થ એટલો જ લઈશું કે એને માત્ર અગ્રહણ કરવાનો છે, આ ગ્રહણ કરવાનો નથી, કે પ્લુત ગ્રહણ કરવાનો નથી. એ અહીંયા સ્પષ્ટતા કરે છે તપરકરણ કહીને, બ્રેક મારીને. ધારો કે આ પછી ત લાગ્યો હોય, તહલંત આ થયો હોય, તો માત્ર અ પણ નથી ગ્રહણ કરવાનો કે પ્લુત પણ ગ્રહણ નહીં કરવાનો, એકલો આ ગ્રહણ કરવાનો છે. આવી સ્પષ્ટતા તપરકરણ માટે છે. એટલે સંજ્ઞા સૂત્ર, નામકરણનું સૂત્ર તપર સંજ્ઞા કરનાર. તપરસ તત્કાલ છે એવું સૂત્ર છે, તપર સંજ્ઞા કરે છે. તો તપરથી તત્કાલ પૂરતો જે વર્ણ બતાવ્યો હોય એ જ અર્થ લેવાનો છે. જેમ કે એ પછી ઈત હોય તો ઈમાં રસ્વ ઈ છે, પછી પાછળ ત લાગે તો ખાલી માત્ર રસ્વ ઈને લેવાનો છે. તનો આ અર્થ કરવાનો છે. તને સાથે નહીં લેવાનો, પણ એનો અર્થ એ બતાવે છે કે રસ્વ ઈ માત્ર અર્થ ગ્રહણ કરવાનો છે, લેવાનો છે. એ રીતે ઉત હોય, અહીંયા ઈત કે દીર્ઘ ઈ જે હોય તેને ગ્રહણ કરવાનું છે. એ રીતે ઉત રસ્વ હોય યા દીર્ઘ હોય. એ જ રીતે ઋતમાં ચાહે રસ્વ હોય ચાહે દીર્ઘ જે હોય તે સ્વીકાર કરવાનો છે, પાછળ ત લાગેલો હોય તો. આ રીતે ઓત ધારો કે હોય, એત, એમાં એ ગ્રહણ કરવાના છે. ઓત હોય તો એકલો ઓ ગ્રહણ કરવાનો છે, વગેરે. આ રીતે તપરકરણ કરવામાં આવશે આગળ. એ પછી આગળ નામકરણ છે 33માં જોઈએ તો ગુણ સંજ્ઞા છે. ગુણ સંજ્ઞા બીજું સૂત્ર છે, અષ્ટાધ્યાયનું બીજું સૂત્ર છે. પહેલો, બીજો અધ્યાય, 2 અધ્યાય જે છે એમાં ટોટલી સંજ્ઞાકરણ, નામકરણ છે. સર, હા.
ઉર્વશી. હા જરાક. હા, તપર સંજ્ઞા ફરીથી સમજાવો ને. હા, તપરકરણમાં વાત એટલી છે કે જે 18 ભેદો, 12 ભેદો, 30 ભેદોની આપણે વાત કરી ને આગળ, એ ભેદોને સ્વીકારવાના નથી, પણ તની આગલો વર્ણ જે અવસ્થામાં હશે એનું જ ગ્રહણ કરવાનું છે, બીજાનું ગ્રહણ કરવાનું નથી. જેમ કે અહીંયા અ લઈએ, અ યથા એમ કહ્યું છે અ, તો અ જે અચ છે એના આપણે ભેદો ગણવા જઈએ તો કેટલા થાય છે? 18 થાય છે. હા 18 થાય છે. બરાબર. એ 18 માંથી માત્ર અ લેવાનો છે, એટલે એ આમાં 6 આવી જાય છે. એનાથી ઓછા તો આપણે કરી શકીએ એમ નથી. હમ તો અ લેવાનો છે, એમાં આ નથી લેવાનો કે પ્લુત, જેને આપણે ત્રીજી માત્રા કહીશું. 2 માત્રા, 3 હા માત્રા, કાળ એટલે હા સમય, એટલે સુધી આપણે જઈએ છીએ. પણ ધારો કે આ અ પછી ત તરત મૂકી દીધો હોય, અત કરી દીધું હોય, અત, આ રીતે અહીંયા હમ અહીંયા આ અત છે, હા તો હમ એનો અર્થ આત નહીં લેવાનો, કે પછી 3 માત્રા પણ નથી નહીં લેવાની, માત્ર એક જ માત્રા રસ્વ અ જ લેવાનો છે. આટલો જ એનો અર્થ છે. જ્યાં જ્યાં તપ લાગશે જે તે વર્ણની પાછળ, અચની પાછળ, ત્યાં એટલે તની સર તની આગળ જે વર્ણ હોય, દાખલા તરીકે અ હોય, આ હોય, ઈ હોય, ઈ જ આપણે વર્ણ ગ્રહણ કરવાનો છે સંધિ વખતે. હા, તત્કાલ પૂરતો એને જ ગ્રહણ કરવાનો છે. એના દીર્ઘ ભેદો કે બીજા કોઈ ભેદોને લેવાના નથી. ધારો કે આ હોય તો રસ્વ ભેદ નહીં લેવાનો, કે પ્લુત ભેદ હા નહીં, માત્ર આ જ બરાબર. લેવાનો છે. એનું સૂચન કરવા માટે તને ત્યાં મૂકી દીધો છે, બ્રેક મારે છે. આપણે બ્રેક આવે છે ને વાહનોમાં, એવો હા આ બ્રેક છે કે એનીથી આગળ નહીં જવાનું, જે છે ત્યાં જ રહેવાનું છે. બરાબર. આ એનું તપરકરણ છે. હા એને કહેવાય તપરકરણ. એ રીતે કોઈ પણ વર્ણ હશે અને પાછળ તરત ત લાગી ગયો હોય, એ જ્યાં જ્યાં આવશે હું ત્યાં બતાવીશ પાછો. જ્યાં જ્યાં આવશે ત્યાં ત્યાં તપરકરણ થયું એમ કહેતો રહીશ પાછો, કે આનું આ જ લેવાનું છે. તો એને હા કહેવાય તપરકરણ. બરાબર. ક્લિયર? હા ક્લિયર. હા. હવે એના પછી નામ આવે છે ગુણ સંજ્ઞા. સંજ્ઞા એટલે નામકરણ છે, આ બધી સંજ્ઞાઓ જ છે, પણ એમાં ગુણ કોને કહેવાય? અનાજ ભરવાની નહીં, ગુણ કોને કહેવાય? બરાબર છે. આપણામાં જે ગુણો આવે છે એમાં એની સાથે થોડોક સંબંધ આવશે, પણ અહીંયા વર્ણમાં ગુણ કોને કહેવાય છે એ વાત હું કરી રહ્યો છું. અહીંયા ગુણ સંજ્ઞા, તો એનું બીજું જ સૂત્ર છે. પહેલું વૃદ્ધિરાદેશ છે. વૃદ્ધિરાદેશ ફરી પણ જોઈ લેશું, બતાવીશ તમને. ત્યાં વૃદ્ધિની વાત હતી, વૃદ્ધિ સંજ્ઞા હતી. અહીંયા હવે ગુણ સંજ્ઞા આવે છે બીજા નંબરે. તો અદેંગ ગુણ, અહીંયા અદેંગ ગુણ જે ઉપર આપણે તપરસ તત્કાલસ્ય સૂત્ર પ્રમાણે તપર સંજ્ઞા જે કરીને, એવી જ અહીંયા તપરકરણ અહીંયા થાય છે. ક્યાં થાય છે? તો કે અદેંગ ગુણમાં આપણે છૂટું કરી દે. ગુણ છૂટું નહીં પડે, એ તો ગુણનું રૂપ છે, પ્રથમા વિભક્તિ એક વચન. પણ અહીંયા અદેંગમાં છૂટું પડશે. શું છૂટું પડશે? તો કે અત કરીશું, પહેલા અત કરીશું, અત, અને ત જે છે હલંત લઈ લઈશું. આ અદે અંગ દેખાય છે તમને સૂત્રમાં, એમાં અદે અંગને છૂટું પાડી દઈએ પદને, તો થઈ જશે અત. હવે અત પછી એટલે કે અ પછી ત લાગ્યો ને તરત જ, એટલે એ થઈ ગયું તપરકરણ થઈ ગયું. એટલે માત્ર અહીંયા અ જ લેવાનો છે. પછી દ દેખાય છે, દ, એ આપણે ભેગા કરવા સંધિ ભેગા કરવાને કારણે તનો દ થઈ ગયો છે. તનો દ થઈ ગયો છે. એ જસ્ત્વ થઈ ગયું છે. જસ્ત્વ જ્યારે હું કહું ત્યારે તમારે સમજવાનું છે, જે તે ઉચ્ચારણ સ્થાનનો વર્ગનો ત્રીજો વર્ણ. જસ્ત્વ કહું તો ત્રીજો, જસ્ત્વ કહું તો ચોથો, ચર્ત્વ કહું તો પહેલો. એ આપણે ઉપર પ્રત્યાહારમાં જાણી ગયા છીએ. એટલે આ એક ભાષા છે, સાંકેતિક ભાષા છે, કે કેવી રીતે અહીંયા પ્રયોગ કર્યો છે લાઘવતામાં. તો અહીંયા અદેંગ ગુણ જે છે એમાં અત છે, અને ત હલન થઈ જશે, અને હલન થઈ થવાથી તપરકરણ થઈ ગયું છે. એટલે તપરકરણ થવાથી અ જે છે એને આ પણ નથી લેવાનો, કે પ્લુત તરીકે પણ નથી લેવાનો, માત્ર રસ્વ તરીકે લેવાનો છે. એટલે અત થઈ ગયું. અને અહીંયા ભેગું કરી દેવાને કારણે દ જે થયો છે
એ સંધિ પ્રમાણે થઈ ગયું છે. એટલે બે ભેગા થઈ ગયા અને ભેગા થવાને કારણે વર્ણનો વિકાર થયો છે અને એ વિકારમાં તનો દ થઈ ગયો છે. ત ક્યાં આવે છે? તો કે પહેલો વર્ણ આવે છે. કયા વર્ગમાં? ત વર્ગમાં. ક, ચ, ટ અને ત. ચોથો વર્ગ જે છે, ચોથો એટલે નામ પાછું કરીશું તો બીજો અર્થ થઈ જશે. પણ વર્ણમાં આપણે 5 કુચુટ તુપુ જે છે એમાં ત પહેલો છે અને એનો જ ત્રીજો તો દ થઈ જશે. ત, થ અને દ. અને એ તનો દ થઈ ભેગા થવાને કારણે ત્યારે શું થયું કહીશું? તો જસ્ત્વ થયું કહીશું. એ હલ સંધિમાં આવશે. આ ખાલી તમને કેમ આ તનો દ થઈ ગયો એની સહેજ સ્પષ્ટતા કરી. જ્યાં જ્યાં આવું આવશે તો તનો દ જ હશે, બધી જગ્યાએ હશે. તો તમારે સમજી લેવાનું કે અહીંયા જસ્ત્વ થયું છે. જસ્ત્વ એટલે ત્રીજો, દરેક વર્ગનો ત્રીજો. તો એમાં આ તો ત વર્ગ છે અને ત વર્ગનો થઈ ગયો ત્રીજો વર્ણ, દ થઈ ગયો. પછી દે છે એટલે અત જ્યારે છૂટું પાડીશું ત્યારે એ અંગ થઈ જશે. એ અંગ અને એ અંગ જે છે એ પ્રત્યાહાર છે. એ અંગ પ્રત્યાહાર આપણે જોઈ ગયા ત્રીજા સૂત્રમાંથી, માહેશ્વર સૂત્રમાં. ત્રીજા સૂત્રમાં એ ઓ અંગ આવું સૂત્ર ત્રીજું છે. એમાં આદિર અંત્યને સહેતા પ્રત્યાહાર બનાવવાનું સૂત્ર છે. એથી લઈને અંગ સુધી જવાનું છે. તો એ અંગ, તો એમાં કેટલા વર્ણો આવેલા છે? તો કે 2 જ વર્ણો આવેલા છે. કયા 2? તો કે એ અને ઓ બરાબર એ અંગ. તો આ અદેંગની ખબર પડી ગઈ. અદેંગની ખબર પડી ગઈ. પછી એ હવે ટોટલી તો વર્ણની જ વાત કરી છે. પેલું અત કર્યું. અત એટલે માત્ર અ લેવાનો છે. તપરકરણ થઈ ગયું ને, એટલે એમાં આ નથી લેવાનો, દીર્ઘ નથી લેવાનો કે પ્લુત પણ નથી લેવાનો, એકલો રસ્વ અ લેવાનો છે. બરાબર અત એટલે કે અ. અત એટલે કે એકલો અ. પછી પ્રત્યાહાર આવ્યો છે, એ અંગ પ્રત્યાહાર આવ્યો છે. તો એ અંગ પ્રત્યાહારમાં કોણ કોણ છે? તો કે એ છે અને ઓ છે. તો કુલ કેટલા વર્ણો થયા? તો કે 3 વર્ણો થયા. અ, એ અને ઓ. આટલા વર્ણો થયા. તો આટલા વર્ણોની શું થાય છે? સંજ્ઞા, નામકરણ થાય છે. તો એક નવું નામકરણ આવે છે, ગુણ સંજ્ઞા થાય છે. ગુણ સંજ્ઞા થાય છે આવું કહે છે. પછી હું તમને લખીને કહું, બતાવું છું. ગુણ અને વૃદ્ધિ બે બતાવું છું. ઓકે, અહીંયા ખાલી સંજ્ઞા છે એટલે કે નામકરણ છે. ગુણ હોય ત્યારે ગુણમાં 3 વર્ણો છે, અ, એ અને ઓ. આ 3 વર્ણોની ગુણ સંજ્ઞા થાય છે એવું કહેવું છે. અહીંયા એક 51માં સૂત્ર વિશેષ એમ કહીને કહે છે કે ઉરણ રપરહ. ઉરણ રપરહ. અહીંયા ઉહુ અણ રપરહ આવું થઈ જશે. પછી સૂત્ર આવશે ત્યારે હું તમને વિશેષ સમજાવીશ. આ રૂ વર્ણ જે છે, આ દરેક વર્ણના રૂપો પણ થાય છે. શુભ પ્રત્યય લાગીને 21 પ્રત્યય લાગીને, શુભ પ્રત્યય લાગીને રૂપો પણ થાય છે. તો રૂનું ષષ્ઠી વિભક્તિ એકવચન રૂપ કરવા જાય ત્યારે ઉહુ થાય છે. રૂનું ઉહુ. ત્યારે રૂનો એમ કે છે, રૂનો અણ, રણ જે છે એમાં અણ છે. અણ પાછો પ્રત્યાહાર છે. અણ પ્રત્યાહાર એટલે આપણો પહેલો. અણ પ્રત્યાહાર એટલે પહેલો. અ, ઈ અને ઉ. અહીંયા એમ કેવું છે કે રૂની સાથે, રૂની જગ્યાએ, કારણ કે ષષ્ઠી છે, રૂનો એમ કેવું છે, ષષ્ઠી સ્થાને યોગા. જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિ આવે ત્યાં એની જગ્યાએ જે પ્રથમા વિભક્તિમાં હોય એ લેવાનો છે. અહીંયા વાત એટલી છે કે રપર જે રેફ છે, રકાર નહીં કહીએ, રેફ કહીએ, તો શું કહે છે કે રૂની સાથે અ હોય, ઈ હોય કે ઉ હોય ત્યારે રપર થઈ જાય છે. એમ કે છે રપર. રપરમાં હોય ત્યારે શું થશે? નીચે આપ્યું છે, પછી પણ હું પાછો આવીશ. તો જેમ કે અહીંયા અની સાથે રૂ આવે તો અર થઈ જશે. તો એ અર થવાનું જે વસ્તુ છે એ ગુણની વાત કરે છે. ગુણ થાય છે. ગુણ અને વૃદ્ધિ પાછળ બતાવું છું, લખીને બતાવીશ. પછી ઈ હોય,
અણ આપણે વાત આવી ઉરણ રપર, ઉહુ અણ રપર, રપરમાં હોય ત્યારે ઈર, અર, ઈર અને ઉર આ રીતે થઈ જશે સંધિમાં, એટલે કે ગુણ થશે. ગુણ સંધિ પણ આવે છે. એ ઉરણ રપર સૂત્ર હજી આગળ જ્યારે દ્રષ્ટાંત આવીશું ત્યારે આપણે આને સૂત્ર આવશે ત્યારે પણ સમજીશું. અહીંયા ખાલી એક ગુણ સંજ્ઞા જ આપણે સમજવાની છે અને એના ઉદાહરણો નીચે આપ્યા છે. હવે કેવી રીતે આપ્યા છે કે અહીંયા 4 વર્ણો આપણે લેવાના છે, ભલે પેલામાં 3 છે. અ, ઈ, અરે અ, એ, ઓ આ જે ગુણ થતા હતા એ કેવી રીતે થાય છે? તો એના માટે ઈ નો ગુણ એ, ઈ નો ગુણ એ, ધારો કે ની હોય તો ને થઈ જશે. આ નીમાં ઈને જ ધ્યાન રાખવાનું છે. તો ઈ નો ગુણ એ, જીમાં ઈ છે તો એનો ગુણ થઈ જશે એ, એટલે જે. ચી છે રસોઈ છે તો એનો ગુણ થઈ જશે એ, એટલે કે ચે થઈ જશે. તમારે આટલું જ ધ્યાન રાખવાનું, ઈ નો ગુણ એ, ઉ નો ગુણ ઓ, રૂ નો ગુણ અર અને લ નો ગુણ અલ થઈ જશે, અલ થઈ જશે. આમ અહીંયા તો લૃ હોવું જોઈએ, લ નહીં પણ લૃ હોવું જોઈએ, એટલે લૃ નો ગુણ અલ થાય છે. સાથે સાથે તમને નીચે જો કે વૃદ્ધિ સંજ્ઞા આપી દીધી છે, બે ને સાથે પાછો લઉં છું. અત્યારે ઈ નો ગુણ એ, ઉ નો ગુણ ઓ, રૂ નો ગુણ અર અને લુ નો ગુણ અલ, આટલું ધ્યાન રાખવાનું છે. જ્યારે ગુણવાત આવે અહીંયા કેવી રીતે ગુણ બનશે? તો કે અ વત્તા ઈ જ્યારે કરવા જઈએ, અ વત્તા ઈ કરવા જઈએ ત્યારે એ થઈ જશે. અ વત્તા ઉ કરવા જઈશું ત્યારે ઓ થઈ જશે. અને રૂ, અ વત્તા રૂ કરવા જઈશું તો અર થઈ જશે. અને લુ વત્તા અ વત્તા લુ કરવા જઈશું ત્યારે અલ થઈ જશે. આવી રીતે ગુણ થશે. આગળ દ્રષ્ટાંત આવશે. અહીંયા તો ખાલી એક વર્ણ આપ્યો છે. તો ઈ નો ગુણ એ, ઉ નો ગુણ ઓ, રૂ નો ગુણ અર અને લુ નો ગુણ અલ, આટલું ધ્યાન રાખવાનું છે. અને પછી તરત જ વૃદ્ધિ કે છે, બે આપણે સાથે પાછા લઈશું, ગુણે લઈશું અને વૃદ્ધિ લઈશું. અને બે સૂત્રો આપણે વૃદ્ધિરાદૈચ અને અદેંગુણા, બે માત્ર સંજ્ઞા પૂરતા છે, નામકરણ પૂરતા છે. વૃદ્ધિ સંજ્ઞા પહેલું સૂત્ર વૃદ્ધિરાદૈચ, વૃદ્ધિરાદૈચ, વૃદ્ધિ વિસર્ગ લાગુ પડશે, છૂટા પાડીએ, પદને છૂટું પાડીએ. વૃદ્ધિ પ્રથમા વિભક્તિ એકવચન ઈકારાંત. અને પછી વિસર્ગનો ર થઈ ગયો છે. અહીંયા આપણે છૂટું પાડીએ ત્યારે વૃદ્ધિ સંજ્ઞા છે. પછી અહીંયા વિસર્ગનો ર થયો એટલે રાદૈચ થઈ છે. એને આપણે છૂટું પાડવા જઈશું ત્યારે આ થઈ જશે. અને આ પછી દઈ જે છે ત્યાં ફરી પાછું આપણે તપરકરણ કરીએ, અને તપરકરણ કરીએ એટલે ત થઈ જશે, ત હલન, એટલે આત થઈ જશે. અને આતનો અર્થ શું લઈશું? એકલો આ, એકલો આ. પછી આ તનો દ થઈ ગયો. આગળ મેં કહ્યું તેમ આગળ શું થયું હતું? અહીંયા અદેંગુણ દ છે, અત હતો, દ થઈ ગયો. સેમ પરિસ્થિતિ અહીંયા આવીને ઉભી રહી આ દમાં, એટલે આત ઐચ, આત ઐચ એ દૈચ થઈ ગયું છે, કારણ કે તનો દય થઈ ગયો, એ સંધિ સાથે જોડાઈ ગયા એટલે જસ્ત્વ થઈ ગયું. અને દમાં ઐ ઉમેરાઈ ગયો એટલે દૈચ થઈ ગયો, એને આપણે છૂટો પાડી દઈએ. તો વૃદ્ધિ વિસર્ગ આત, આત, આતમાં ખાલી એકલો આ લઈશું, કારણ કે તપરકરણ માટે ત છે. એકલો આ દીર્ઘ જ લેવાનો છે, બે માત્રા જ લેવાની છે, એટલે તપરકરણ આત. અને પછી ઐચ, ઐચ, ઐચ એ પ્રત્યાહાર છે. ચ ના આપણે પ્રત્યાહારો 4 કર્યા હતા. પહેલો અચ બરાબર 9 સ્વરો, પછી અને કાઢી નાખીએ તો ઈચ બરાબર 8 સ્વરો, અને પછી એચ 4 અને ઐચ બરાબર 2. તો ઐચમાં કોણ કોણ આવે છે પ્રત્યાહારમાં આદિર અંત્યનું સહિતા? તો કે ઐ આવે છે અને ઔ આવે છે.
હવે આ આપણને પ્રત્યાહાર બિલકુલ ક્લિયર હશે તો આપણને વર્ણોની ખબર પડશે. તો અહીંયા વૃદ્ધિરાદયમાં માત્ર 3 વર્ણો એ વૃદ્ધિ સંજ્ઞા થાય છે. નામકરણ છે, અહીંયા વૃદ્ધિ સંજ્ઞા થાય છે. કોની કોની થાય છે? તો કે આની થાય છે, અયની થાય છે અને અવની થાય છે વૃદ્ધિ સંજ્ઞા. કેવી રીતે ઉદાહરણ આપ્યા છે? તો કે ઈ એની વૃદ્ધિ સંજ્ઞા અય છે અને ગુણ કરવું હોય તો એ છે. ઈનો ગુણ કરવો હોય તો એ છે, ઉપર જોયો એ, પણ વૃદ્ધિ કરવી હોય તો અય થઈ જશે. એ જ રીતે ઉનો ગુણ કરવો હોય તો ઓ થઈ જશે, પણ અહીંયા વૃદ્ધિ કરવી હોય તો અવ થઈ જશે, ઉનો અવ થઈ જશે. ત્યાર પછી રૂ, અહીંયા ઉપર અર્થ થતો હતો ગુણમાં, અહીંયા વૃદ્ધિમાં આર થઈ જશે, રૂનો આર થઈ જશે. આ વૃદ્ધિ સંજ્ઞા છે. અને લુ જે છે એ અહીંયા આપ્યો નથી, પણ કરવું હોય તો અલની જગ્યાએ આલ થશે. આ રીતે અહીંયા પણ પૂરણ રપર સૂત્ર કામ કરી રહ્યું છે. એ જ્યાં આવશે ત્યારે ત્યાં તમને પાછો હું એ વિસ્તારથી સમજાવીશ. અહીંયા ખાલી સંજ્ઞા પૂરતું છે કે ગુણ સંજ્ઞા 3 વર્ણો. કયા 3? તો કે અ, એ અને ઓ. છતાં હું અહીંયા 4 ને લઈ લઉં છું, ઈ, ઉ, રૂ અને લુ. તો ગુણ અને વૃદ્ધિ બંનેમાં જ્યારે ગુણ કહીશું તો ઈમાં ગુણ કહીશું તો એ, ઉનો ગુણ કહીશું તો ઓ, રૂનો ગુણ કહીશું તો અર અને લુનો ગુણ કહીશું તો અલ. અને એ જ 4 વર્ણોને વૃદ્ધિ કહીશું તો ઈની વૃદ્ધિ અય, ઉની વૃદ્ધિ ઔ, રૂની વૃદ્ધિ આર અને લુની વૃદ્ધિ આલ. આવી રીતે થશે. એટલે આ બંને વચ્ચે ગુણ થાય ત્યારે શું થાય છે અને વૃદ્ધિ થાય ત્યારે શું થાય છે. આ ખાલી સંજ્ઞા છે, નામકરણ છે. ઓકે, હવે આગળ મેં તમને કહ્યું હતું કે જે રસ્વ છે એના 3 નામ પાડ્યા છે આપણે. રસ્વ એટલે એક માત્રા કહીએ છીએ, રસ્વ પણ કહીએ છીએ અને લઘુ પણ કહીએ છીએ. પણ જ્યારે અહીંયા આપણે પ્રયોગ કરવાનો થશે જે તે જગ્યાએ, ત્યારે એ 3 માંથી એક જ નામ લેવામાં આવશે, બીજા 2 નામ નહીં લેવામાં આવે. જે તે જગ્યા પર જ્યારે પ્રયોગ કરવાનો થાય ત્યારે તે પ્રયોગમાં જે નામનો પ્રયોગ કરવાનો હોય એ જ થશે. તો એના માટે એક સ્પેશિયલ સૂત્ર આવે છે. એટલે અહીંયા ધારો કે લઘુ સંજ્ઞા લઘુ સંજ્ઞા એટલે લઘુ એક નામકરણ છે, એક સંજ્ઞા છે. પણ કોને લઘુ કહીશું? તો એક સૂત્ર આપ્યું છે 1, 4, 10. રસ્વમ લઘુ, રસ્વમ લઘુ. તો જે રસ્વ વર્ણ છે, એક માત્રા છે, એને આપણે લઘુ કહીશું. અને લઘુ લઘુ 2 ને ભેગા કરીએ ત્યારે ગુરુ થઈ જાય છે. અને ગુરુ થવાના સંયોગ થાય ત્યારે એના પાછા નિયમો અલગ અલગ છે સંધિમાં, જે ખાસ છંદમાં પણ કામ કરે છે. કે ક્યારે દીર્ઘ થઈ જાય છે, જોડાક્ષર હોય ત્યારે આગલો દીર્ઘ થાય છે, વગેરે વગેરે. તો એ નામકરણની દ્રષ્ટિએ આ સમજવાનું છે કે લઘુ સંજ્ઞા માત્ર રસ્વ, જેમ કે અહીંયા અ, ઈ, ઉ, રૂ અને લુ, આ 5 એકમાત્રિક છે. આ 5 એકમાત્રિક છે અને રસ્વ છે. અને એ જ રસ્વને આપણે લઘુ કહીશું. તો આ લઘુ સંજ્ઞા માટે, ખાલી સંજ્ઞા માટે, નામકરણ માટે. એ જ રીતે ગુરુ સંજ્ઞા. ગુરુ સંજ્ઞા સંયોગે ગુરુ આવી વ્યાખ્યા છે. સંયોગ મળે છે, સરખા સરખા સવર્ણ મળે છે ત્યારે એ ગુરુ બને છે. આ 5 જે ઉપર કહ્યા છે એમને જ આપણે ધારો કે અ વત્તા અ કરીએ ત્યારે આ થઈ જશે, એટલે કે સંયોગ થઈ જશે. ઈ વત્તા ઈ ત્યારે દીર્ઘ ઈ થઈ જશે. ઉ વત્તા ઉ ત્યારે પણ દીર્ઘ થઈ જશે. રૂ રૂ દીર્ઘ, લુ દીર્ઘ થતો નથી, લુ દીર્ઘ થતો નથી. અહીંયા ભલે આપ્યો છે, અહીંયા ભલે આપ્યો છે, એ આગળ આપણે જોઈ ગયા છે.
એના ઉદાહરણ આપ્યા છે સંયોગ કેવી રીતે થાય. જેમ કે અહીંયા સંયોગ મુદ્ગર આવું પદ છે, શબ્દ છે મુદ્ગર. એમાં ઉ જે છે ઉ, પછી દ અને દ પછી ગ પણ છે. ઓકે, એમાં કેટલા વર્ણો છે, એમાં સંયોગ કેવી રીતે થયો છે? જો દ અને ગ માં આ દ અને ગ નો સંયોગ થયો છે, અને એ સંયોગ જ્યારે થાય ત્યારે મુ જે છે મુ દેખાય છે, એ રસ્વ ઉ દેખાય છે. પણ એ રસ્વ ઉ સંયોગે ગુરુ આગલો ગુરુ થઈ જાય છે, આગલો ગુરુ થઈ જાય છે. હું વધારે અહીંયા વિશેષ નહીં કહું તમને, પણ સંયોગે ગુરુ કહ્યું છે એટલા માટે અહીંયા ઉ જે છે એ ગુરુ થઈ જશે ઓળખાણમાં. હો, ગુરુ સંજ્ઞા થઈ જશે. જ્યારે આપણે છંદમાં કરીએ છીએ નિશાની કે લઘુ ગુરુ, લઘુ ગુરુ, જે નિશાની 2-3 પ્રકાર છે નિશાની કરવાની. એની એક નિશાની એવી છે કે જે રસ્વ વર્ણ હોય એને ઉપર યુ કરી દઈએ તો લઘુ ઓળખીએ છીએ, અને આડી લીટી કરી દઈએ ઉપર ત્યારે આપણે ગુરુ કહીએ છીએ. લઘુ ગુરુ, લઘુ ગુરુ ઓળખાવીએ છીએ ને, એ વાત અહીંયા આવે છે. ત્યારે સંયોગ થાય ત્યારે ગુરુ થાય છે એમ કેવું છે. અહીંયા દ અને ગ સંયોગ થયો ત્યારે આગલો વર્ણ મુ જે છે એ ઉ જે છે, મમાં રહેલો ઉ જે છે એ ગુરુ કહેવાશે. ભલે દેખાય અત્યારે લખવામાં મુ જે છે એ રસ્વ દેખાય છે આપણને, પણ પાછળ સંયોગ થયો એટલે એ ગુરુ થઈ જશે, આગલો ગુરુ થઈ જશે. એટલે આ રીતે ગુરુ કૃષ્ણ, એમાં રૂ જે છે, પછી શ અને અણ મળ્યા છે, પરિણામે રૂ જે છે એ ગુરુ થઈ જશે. આવી રીતે આગળ જોઈએ. લઘુ ગુરુ, સંયોગે ગુરુ, રસ્વમ લઘુ, પછી દીર્ઘમ ચ. દીર્ઘમ ચ ત્યાં શું કે છે? 1, 4, 12. હવે માત્ર દીર્ઘ કોને કહીશું? તો એમાં 8 અચ, આ, ઈ, ઉ, રૂ, અહીંયા ડબલ છે, એ, ઐ, ઓ, ઔ. હવે જો અહીંયા તમે રૂ નહીં દેખાય, રૂ નહીં દેખાય. એ સંયોગમાં જ્યારે આવશે, પ્રયોગમાં સંયોગમાં, ત્યારે આગલો થશે, પોતે નહીં થાય, એ ધ્યાન રાખવાનું. તો આ જે 8 છે એમાં રૂ નહીં લીધો કારણ કે એ દીર્ઘ નથી. આટલા 8 જ વર્ણો જે છે એને આપણે દ્વિમાત્રિક દીર્ઘ સ્વરો અને પોતે એ ગુરુ સંજ્ઞા તરીકે ઓળખાશે. સાથે સાથે ઉપર જોયું એમાં જ્યારે સંયોગ થાય છે, સંયોગે ગુરુ છે, અને દીર્ઘમ ચ, 2 રીતે સંયોગે ગુરુ થાય છે અને દીર્ઘ પોતે ગુરુ હોય છે. આ રીતે 2 રીતે સમજવાનું થશે. એ પછી નામકરણ આવે છે સંયોગ સંજ્ઞા. સંજ્ઞા એટલે નામ. સંયોગ કોને કહીશું? સંયોગ કોને કહીશું? તો હલો અનંતરાહ સંયોગ. છૂટું પાડીએ પદોને. હલ અહીંયા છે, હલ પ્રત્યાહાર છે, હલ પ્રત્યાહાર છે. હલ અનંતરાહ એમ કે છે. હલ લ હલ કરી દે છે એટલે કે વ્યંજન. હલ એટલે 33 વ્યંજનો. હયાવરટ 5મું સૂત્રથી 14મા સૂત્ર સુધી જઈએ બરાબર હલ થઈ જશે, એટલે કે વ્યંજન. અનંતરાહ એટલે કે વચ્ચે કોઈ ગેપ નહીં પડે, અંતર નહીં હોય, અડધી માત્રાનું પણ અંતર નહીં રાખવાનું. અને વ્યંજન વચ્ચે સંયોગ થાય, મળે, ભેગા થાય ત્યારે એને સંયોગ કહીશું. આવી આ વ્યાખ્યા કહી રહ્યું છે. વચ્ચે અચ ના ઘૂસવો જોઈએ. હલ વચ્ચે, વ્યંજન વચ્ચે અચ ન આવવો જોઈએ, ત્યારે સંયોગ થશે. વ્યંજન 2 અને એમાં ગેપ અડધી માત્રાની પણ ન હોવી જોઈએ એમ કેવું છે, ત્યારે એને સંયોગ સંજ્ઞા કહીશું.
હલો અનંતરાહ સંયોગ છે. તો વ્યંજન ની પછી તરત જ વ્યંજન જ આવે, વચ્ચે અચ ના આવે, ત્યારે એને સંયોગ કહીશું. જેમ કે અહીંયા શબ્દ છે પુષ્પ. પુષ્પ, પુ જે છે એમાં પ વત્તા ઉ, પણ પછી સ જે છે મૂર્ધન્ય સ અને પછી પ છે, એમાં સ અને પ બે વ્યંજન છે, એટલે કે હલ છે. એ બેની વચ્ચે સંયોગ થયો છે. બેની વચ્ચે સંયોગ થયો છે. એટલે સંયોગ કોની વચ્ચે થાય? માત્ર વ્યંજન વ્યંજન વચ્ચે થાય છે. એટલે હલો અનંતરા. અનંતરા એટલે વચ્ચે ગેપ ના હોવી, સળંગ હોવું. એ જ રીતે બુદ્ધિ. બુમાં ઉ તો છે પછી, પણ ઉની પછી બે વ્યંજન છે, એક દ છે અને એક ધ છે. બુદ્ધિ, આવું છે. હવે બુદ્ધિમાં પુષ્પમાં પ વત્તા અ પછી છે. એ જ રીતે બુદ્ધિમાં ગણવા જઈએ તો ઘણાને ક્યારેક તકલીફ પડતી હોય છે કે પહેલો વર્ણ કયો હોય બુદ્ધિમાં, દ હોય કે ધ હોય. તો બોલીએ કેવી રીતે બોલીએ છીએ? બુદ્ધિ, બુ પછી ઉ પછી દ છે અને પછી ધ લેવાના છે. પણ અહીંયા ધ તમને દ આખો દેખાશે અને ધ એ નીચે આવતો રહ્યો છે, પગમાં આવતો રહ્યો છે. છતાં બંનેમાં હલંત અડધો જે છે એ દ છે અને પછી ધ આખો થઈ જશે. ધમાં અ લઈશું ત્યારે. તો સંયોગ કોનો થયો? બંને વ્યંજન વ્યંજન, દ અને ધ. એ જ રીતે વૃષ્ણિમાં સ અને અણા છે. કૃત્સ્નમાં 3 છે. કૃત્સ્નમાં 3 છે. ત છે, સ છે દંત્ય અને ન છે. આ રીતે 3 વ્યંજન નો સંયોગ થયો છે. વચ્ચે ક્યાંય અચ નહીં આવે. તો હલો અનંતરાહ સંયોગ, આમ કહીશું. વ્યાખ્યા આપી છે. આગળ આવીએ. ટી સંજ્ઞા. આ જે આ વસ્તુ ફરી પાછી જયારે આપણે આવીશું ને પ્રક્રિયામાં, ત્યારે હું પાછો યાદ કરીશ વ્યાખ્યા સાથે. આ બધાને પાછો યાદ કરીશ. અત્યારે નામકરણ ખાલી કરીએ છીએ. ટી સંજ્ઞા. ટી એક નામકરણ છે. સંજ્ઞા એટલે નામકરણ છે. ટી કોને કહેવાય? ટીમાં રસ્વ ઈ છે. ટમાં રસ્વ ઈ છે. ટી, દીર્ઘ નહીં, એ ધ્યાન રાખજો. તો ટી કોને કહેવાય એમનું સૂત્ર છે અચો અંત્યાદિ ટી. 1:164. સમજીએ. અચો અચહ, અચો અચહ, અંત્યાદિ, અંત્યાદિ ટી, આમ કહ્યું છે. ધીમે રહીને સમજીએ. પેલા અચો એટલે અચ. અચ એટલે 9 સ્વરો, 1 થી 4 સૂત્રોમાં 100 સૂત્રો. પછી અંત્યાદિ કે છે, અંત્ય આવતો, અંતે આવતો, અંતે આવતો. કેવી રીતે? ઉદાહરણથી કહું તમને વધારે ખબર પડશે. તો જે તે પદમાં અંતે અચ હોય, અંતે સ્વર હોય, એને આપણે ટી કહીશું. એને આપણે ટી કહીશું. પણ સાથે સાથે જો હલંત હોય, અચ ના હોય, તો શું કરીશું? તો એના માટે નિર્ણય અલગ છે. તો ઉપધા જોવાનો છે. ઉપધા એટલે શું? એ પછી તરત આવે છે, ત્યાં હું તમને કહું છું. પેલા માત્ર ટી કોને કહીશું? તો કે જે તે પદની અંતે અચ હોય, એકલો અચ જ હો, એને આપણે ટી કહીશું. પણ જો અંતે અચ ના હોય અને હલ હોય, તો પછી અચને જોવાનો છે, સ્વરને જોવાનો છે કે સ્વર ક્યાં રહેલો છે. તો પાછળથી આગળ જવાનું છે, આગળ તરફ જવાનું છે. તો એ હલંત પછી આગલો તરત અચ તો રહેવાનો છે અને એને આપણે ટી કહીશું, પણ સાથે એ હલંતને લઈ લેવાનો છે, જોડે લઈ લેવાનો છે. ત્યારે ટી થઈ જશે સંજ્ઞા. અને એ ઉપધા તરીકે ગણાશે. અંતિમ વર્ણની આગલો વર્ણ છે એને ઉપધા કહીશું. આના પછી તરત આવે છે ઉપધા. તો જોઈએ. અચો અંત્યાદિ ટી. ટી કોને કહીશું? તો કે જે તે પદમાં અંતિમ અચ હોય, અચ એટલે સ્વર, એને આપણે ટી કહીશું. ટી કહીશું. આ ટી આગળ પછી આપણે ઉપયોગમાં લઈશું. જેમ કે અહીંયા રામ, જો છૂટા પાડીએ તો ર વત્તા આ વત્તા મ વત્તા અ, આવું છે રામમાં.
તો આ જે મ છે એ મમાં અચ ક્યાં રહેલો છે? તો કે મ હલંત કરી દઈએ અને પછી અ કરી દઈએ. તો રામમાં અ જે છે એ અચ છે અને એ અકારની ટી સંજ્ઞા થાય છે. રામમાં રહેલા મમાં રહેલા અંતિમ વર્ણ, અંતિમ અચ. તો અંતિમ અચમાં કોણ છે? અ રહેલો છે, મમાં અ ભળેલો છે. તો એ અચ છે, અંત્ય. તો એને અકાર જે છે એ અકારને આપણે ટી કહીશું. આટલી વાત છે. તો અચો અંત્યાદિ ટી, અચો અંત્યાદિ ટી. બીજું ઉદાહરણ જોઈએ. આ તો અ ખાલી. બીજું ઉદાહરણ જોઈએ. જેમ કે હરિ છે. હરિમાં હ વત્તા અ વત્તા ર વત્તા ઈ. તો હવે અંતિમ અચ કોણ છે હરિમાં? એ ટી સંજ્ઞા થશે, એની ટી સંજ્ઞા થશે. તો અહીંયા હરિમાં આપણે જોઈએ છે તો ર વત્તા ઈ કરીશું, ર વત્તા ઈ કરીશું તો એ ઈ જે છે એ અચ છે, અચ છે, અચ એટલે કે સ્વર છે. અને એની ટી સંજ્ઞા એટલે કે ઈકારની ટી સંજ્ઞા થઈ જાય છે, ઈકારની ટી સંજ્ઞા થઈ જાય છે. આટલું છે. ટી કોને કહેવાય? તો અંતિમ અચને ટી કહીશું. એ જ રીતે મનુ છે, એમાં અંતિમ ઉ છે, એ ઉ એ અચ છે એટલે ઉકારની ટી સંજ્ઞા થઈ ગઈ, ઉકારની ટી સંજ્ઞા થઈ ગઈ. હવે થોડુંક બદલાય છે. આ તો અંતે સ્પષ્ટ આપણને ખબર પડતી હતી કે અચ રહેલા છે. પણ ધારો કે અહીંયા મનસ છે, મનસ, મનસ, તો એમાં અંતિમ તો સ છે અને સ હલંત છે. એટલે કે એ સમા તો અચ નથી, સમા અચ નથી. તો ટી કોને કહીશું આમાં? આપણી વ્યાખ્યા તો એવું કહે છે કે અચો અંત્યાદિ ટી, અચો અંત્યાદિ ટી. અચ અંતિમ હોય તો એને ટી સંજ્ઞા કહીશું. પણ આવું જ્યારે આવે ત્યારે અંતિમ અચ તો છે જ નહીં, હલ છે. તો શું કરીશું? એ અંતિમ હલની આગળ જઈશું. પાછળ તો કોઈ વર્ણ છે નહીં એટલે જવાની વાત જ નહીં આવતી. એટલે આગળ જઈશું. કઈ તરફ જઈશું? ન તરફ જઈશું. તો ન તરફ જઈએ તો ન માં અ રહેલો છે, ન માં અ રહેલો છે અને એ અ ની સાથે સ ને પણ લઈ લેવાનો છે. આ હલ સ ને પણ લઈ લેવાનો છે. એ બે ભેગા કરતા ટી સંજ્ઞા થઈ જશે. એટલે મનસમાં કોની ટી સંજ્ઞા કરીશું? અસની. નમાં રહેલા અ અને આ સ ને પણ સાથે લઈ લેવાના છે એટલે અસ થઈ જશે. તો એ અસ જે છે એ અસની ટી સંજ્ઞા થશે. આટલું હલ વર્ણ અંતે હોય તો અહીંયા લખ્યું છે જો અચ, નકારોત્તર અકાર, નની પછી ઉત્તર એટલે કે પછી અકાર છે અને પછી પાછળ સ રહેલો છે, સ રહેલો છે. એટલે એ સ ને સહિત સની સાથે અંતિમ અચ લેવાનો છે એટલે કે ન પછી આગલો રહેલો છે એ અસ થાય છે. એ અસની ટી સંજ્ઞા થાય છે. એકલો સ્વતંત્ર અચ હોય પાછળ તો કોઈ પ્રશ્ન નથી, એ એકને જ અચની ટી સંજ્ઞા થશે. પણ જો હલ અંતિમ હોય તો શું કરીશું? તો કે એની આગળ જેને આપણે ઉપધા કહીશું, ઉપધા 41મા નંબરમાં આવે છે ઉપધા સંજ્ઞા. તો એની આગળ જઈએ અને અચ છે. હવે ધારો કે અહીંયા બે હલ હોય તો પણ આપણે આગળ અચ જ ગોતવાનું અને એની સાથે હલને લઈ લેવાના છે. ઓકે, તો મનસ. એ પછી ઉદાહરણ આપ્યું છે રાજન. અહીંયા રાજન દેખાશે, રાજન. તેમાં ન છે અંતે, હલન છે, હલ છે. તો ત્યાં ટી સંજ્ઞા કોની કરીશું? વ્યાખ્યા તો એવું કે છે કે અચો અંત્યાદિ ટી, અંતિમ અચ હોય એને ટી સંજ્ઞા કહીશું. તો અહીંયા તો અંતિમ હલ છે તો એની આગળ જઈએ, આગળ જઈએ એટલે જમાં અ છે અને એ અની સાથે ન લઈ લઈએ તો થઈ જશે અન, થઈ જશે અન. એ અનને આપણે ટી સંજ્ઞા કહીશું, અનને ટી સંજ્ઞા કહીશું. ત્યાર પછી સજુસ છે, એમાં સ અંતિમ છે એટલે કે હલ છે. આગળ આગળ જ પછી ઉ છે અને ઉ એ અચ છે તો
એ ઉની સાથે સ ને લઈ લઈએ એટલે ઉસ થઈ જશે અને એ ઉષની ટી સંજ્ઞા થશે. આવી રીતે ટી સંજ્ઞા કોને કહેવાય? તો કે અચો અંત્યાદિ ટી, અંતિમ અચ હોય એની ટી સંજ્ઞા થાય. પરંતુ જો અંતે હલ હોય તો ઉપધા આગળના વર્ણમાં જવું પડશે અને એ જે અચ હશે એને સાથે લઈને જે અંતિમ વ્યંજન છે, હલ છે, એ બેને લઈને ટી સંજ્ઞા બનાવવાનું છે. આટલું જ ટી સંજ્ઞાનું કામ છે. અચો અંત્યાદિ ટી. એનો ઉપયોગ પછી જાણીશું. અત્યારે નામકરણ કરીએ છીએ. આદિ સંજ્ઞા અને અંત સંજ્ઞા. આદિ એટલે નામકરણ. આદિ કોને કહીશું? આદિ કોને કહીશું? આદિરંત્યન સહિતા. તો કે યસ્માત પરમ અસ્તિ પૂર્વમ નાસ્તિ. જે વર્ણની પછી છે પણ આગળ કોઈ નથી વર્ણ, તો એને આદિ કહીશું. યસ્માત પરમ એટલે કે પછી છે પણ પૂર્વ એની આગળ કોઈ નથી, એને આદિ કહીશું. એને આદિ કહીશું. માહેશ્વર સૂત્રમાં આપણે આદિરંત્યન સહિતા જયારે કરતા હતા ત્યારે આદિમાં જે દરેક સૂત્રોનો અંતિમ વર્ણ છે, હલ વ્યંજન, એને અંતિમ તરીકે લઈએ છીએ. પણ આદિમાં ગમે તેને લઈ શકીએ છીએ. પણ એનાથી પહેલો જે લઈએ એની પહેલા કોઈ ના હોવો જોઈએ, પછી હોવા જોઈએ, તો એને આદિ કહેવાશે. નહીં કે જે તે વાક્યમાં આદિ છે વગેરે વગેરે, પણ અંતિમથી આગળનો એ આદિ જ છે. તો આદિ સંજ્ઞા યસ્માત પરમ અસ્તિ, જેની પછી છે પણ એની પહેલા પૂર્વ નહીં, એને આદિ કહીશું. આદિ નામકરણ કહીશું, આદિ સંજ્ઞા કહીશું. અંત સંજ્ઞા કોને કહીશું? 40 નંબર. યસ્માત પૂર્વમ અસ્તિ, અંત, એની જેની જે વર્ણની પહેલા છે પણ પાછળ નથી, બંને વિરોધી. પરમ નાસ્તિ, સહ અંત, તેને આપણે અંત કહીશું. અંત સંજ્ઞા પહેલા છે પણ પછી નથી, એની પછી નથી, એને અંત કહીશું. એનું એક બીજું નામકરણ પણ પાછળ આવે છે કે આ તો અંત સંજ્ઞાની વાત છે, પણ હજી એક બીજું નામકરણ આવે છે, વિરામો અવસાનમ. વિરામ આવું નામકરણ પણ એક આવે છે કે એની પાછળ કઈ ના હોવું, એને વિરામ કહેવાય છે. અહીંયા માત્ર અંત જાણીએ. હવે ઉપધા મેં તમને કહી દીધું છે પણ ફરી પાછો કહી દઉં છું. ઉપધા સંજ્ઞા અલો અંત્યાત પૂર્વ ઉપધા. અલ, અલમાં એ પ્રત્યાહાર છે, 42 વર્ણનો સમાવેશ થાય છે. પહેલા સૂત્રમાં રહેલો 14મા સૂત્રમાં પહેલા સૂત્રમાં રહેલો અ અને 14મા સૂત્રમાં રહેલો લ, આદિરંત્યન સહિતા બરાબર અલ. અલમાં 42 અચ અને હલ ભેગા કરી દઈએ એટલે 42. તો અહીંયા શું કે છે? અંતિમ અલ, અલ કરતા સમજવા માટે હલ વધારે આપણને ખ્યાલ આવશે. ઉપધા કોને કહેવાય તે. અંતિમ વ્યંજન હોય એની આગલો અચ જે છે એને આપણે ઉપધા, ભલે અહીંયા અલ કહ્યું. અહીંયા અલ કહેવાથી તો બધા જ વર્ણોની આગલો જે છે, અંતિમ વર્ણની આગલો જે છે, એને આપણે ઉપધા કહીશું. બધા જ વર્ણોની બે રીતે આપણે સમજીએ છીએ. પેલામાં આપણે ઉપધા નહીં કહ્યું, ટી સંજ્ઞા બનાવવામાં સાથે લઈને ચાલ્યા છે અને આગલાને અચને ગોત્યો છે. પણ અહીંયા અલમાં એવું કે છે કે 42 એમાં સ્વરય આવી ગયા અને વ્યંજનય આવી ગયા. એની આગલો જે વર્ણ છે એને ઉપધા, અલો અંત્યાત પૂર્વ ઉપધા એમ કે છે. એની પૂર્વ, અંતિમ વર્ણની પૂર્વનો વર્ણ છે, આગલો વર્ણ છે, એને આપણે ઉપધા કહીશું એમ કેવું છે. જેમ કે અહીંયા ઉદાહરણો આપ્યા છે. પચ, આ ધાતુ છે. ધાતુ એટલે ક્રિયા. ક્રિયા ખાય છે, પીવે છે, જાય છે, રમે છે વગેરે. આ ક્રિયાઓ જે છે, આ સૃષ્ટિ ઉપર બે જ વસ્તુ છે, એક ક્રિયા છે અને જે ક્રિયા નથી તેના નામો છે. આ બે વસ્તુ છે આ સૃષ્ટિ ઉપર. તો અહીંયા પચ, મૂળ ઔપદેશિક અવસ્થામાં તો હજી બે વર્ણો ઉમેરાય છે, એ અત્યારે હું નહીં ઉમેરું. પચમાં ડુ, પચસ, આવું આખું છે, આખું પદ ઔપદેશિક અવસ્થામાં ધાતુ. આગળ ડુ છે, પછી પચસ પાછળ મૂર્ધન્ય સ આવે છે અને સાથે સાથે સ્વરાંકન પણ આવે છે. સ્વરાંકન પણ આવે છે.
તો એ ઔપદેશિક અવસ્થા જ્યારે આવે ત્યારે આપણે જોઈશું, પણ એમાંથી ઈતકરણ કરી નાખ્યું છે. ઈતકરણ આપણે હજી જોયું નથી, જાણ્યું નથી, એટલે હું અહીંયા નથી લેતો. ઈતકરણ પ્રકરણ આખું આવશે પછી આ ખબર પડશે પચ કેવી રીતે થઈ ગઈ ડુ 50 માંથી. તો હાલ ખાલી પચ રાખીએ છીએ. આ તો ઉપધા સમજવા માટે પચ, પઠ, વધ, ચલ 4 ધાતુ આપ્યા છે. પચ રાંધવું, પઠ ભણવું, વધ બોલવું, ચલ ચાલવું. આ મૂળ ધાતુ છે, ક્રિયા છે. તો આ બધામાં અંતિમ તો હલ જ છે, ચ, ઠ, દ અને લ. પણ એની આગળ પૂર્વ, અલો અંત્યાત પૂર્વ, અલ કહીએ તો અથી માંડીને લ સુધીના 42 વર્ણો અંતિમ વર્ણ. અંતિમ વર્ણ કોઈ પણ હોય, અલમાંથી 42 માંથી કોઈ પણ હોય. તો અહીંયા ચ છે, ઠ છે, દ છે અને લ છે. એની પૂર્વ એટલે કે આગળ જે હોય તેને આપણે ઉપધા કહીશું. તો હવે ચ ની આગળ જોઈએ તો કોણ છે? પ નથી, એ સમજી જજો. પ નથી, પણ પ માં રહેલો, હજી પ ને છૂટો પાડીએ એટલે કે આનું પૂર્વી કરીએ. આનું પૂર્વી કરીએ તો પ વત્તા અ વત્તા ચ આવું થશે. તો ચ ની આગળ કોણ છે? પૂર્વમાં કોણ છે? તો કે અ છે. તો એ અ જે છે એ ઉપધા કહેવાય. અ જે છે એ ઉપધા કહેવાય. આગળ આપણે શું જોયું? ટી સંજ્ઞામાં અંતિમ ટી સંજ્ઞા કરીએ છીએ, અંતિમ અચની ટી સંજ્ઞા કરીએ છીએ. પણ જો વ્યંજન આવી જાય તો વ્યંજનની સાથે આગલા વર્ણને જોવાનું છે અને એ બંનેને સાથે ટી સંજ્ઞા બનાવવાની છે. અહીંયા અંતિમ વર્ણથી આગલો વર્ણ છે એને ઉપધા કહીશું. તો દરેકમાં અ છે, પઠમાં પણ અ છે, વધમાં પણ અ છે, ચલમાં પણ અ છે. બધામાં અ ઉપધા તરીકે છે અને ઉપધા અ હોવાને કારણે એક બીજું નામકરણ પડે છે, નવું નામકરણ પડે છે. શું નામકરણ પડે છે? તો અ ઉપધામાં હોવાને કારણે એનું નામકરણ બની જાય છે અદુપદ. અદુપદ આ એક નવું નામકરણ પડે છે. કેવી રીતે આ અદુપદ નામકરણ પડ્યું? તો કે ઉપધામાં અ હોવાને કારણે, હવે અહીંયા પણ છૂટું પાડીએ અદુપદમાં, તો અત તપરકરણ થઈ ગયું છે અને તનો દ થઈ ગયો છે અને ઉપધામાં ઉપદ થઈ ગયું છે. નામકરણ, નવું નામકરણ પાડ્યું છે તદ્ધિતની રીતે. તો અદુપદ થઈ ગયું. તો કેમ અદુપદ થઈ ગયું? ઉપધામાં અ હોવાને કારણે અદુપદ કહેવાય છે. ઉપધામાં અ છે એટલે અદુપદ. આ બધા જ આગળ કામમાં આવશે. પછી અહીંયા બીજા દ્રષ્ટાંતમાં જુઓ, ભીદ, ચિત, ચિત, ટીપ, ખીદ. દરેકમાં આગળ ઈ છે, આમ દ ની પૂર્વે છે, કારણ કે ભ વત્તા ઈ વત્તા દ, દરેકમાં ઈ છે. તો અહીંયા ઉપધામાં કોણ છે? દરેક વર્ણના અંતિમ વર્ણની પહેલા પૂર્વમાં, તો કે બધામાં ઈ છે અને એ ઈ જે છે એને ઈ એ ઉપધા છે. ઈ જે છે એ ઉપધા છે. હવે ઈ ઉપધા હોવાને કારણે એક નવું નામકરણ પડે છે. નામકરણ નવું પડે છે. અને શું નામકરણ પડે છે? તો કે ઉપધામાં ઈ હોવાને કારણે ઈદુપદ. ઈદુપદ. અ હોય તો અદુપદ, ઈ હોય તો ઈદુપદ. ત્રીજા ઉદાહરણમાં જોઈએ તો દરેકમાં ઉ છે. દરેકમાં ઉ છે, ઉપધામાં. હો, હવે ખ્યાલ આવશે કે ઉપધા કોને કહેવાય? અંતિમ વર્ણની આગલો પૂર્વ વર્ણ, અલની આગલો. તો અહીંયા દરેકમાં ઉ છે અને ઉની ઉપધા હોવાને કારણે ઉદુપદ, અદુપદ, ઈદુપદ અને ઉદુપદ. ઉની ઉપધા ઉ હોવાને કારણે ઉદુપદ. આવા નામકરણ પડે છે. ચોથું દ્રષ્ટાંત જોઈએ. દરેકમાં રૂ છે ઉપધા તરીકે, અંતિમ વર્ણની આગલો વર્ણ પૂર્વમાં. તો રૂ હોવાને કારણે રુદુપદ કહીશું. તો અદુપદ, ઈદુપદ, ઉદુપદ, રુદુપદ.
જે ઉપધામાં હોય તે નામકરણ પડશે. તો આટલી વાત ઉપધા કોને કહેવાય, માત્ર નામકરણ કરીએ છીએ. આગળ આવીએ ધાતુ સંજ્ઞા. ધાતુ સંજ્ઞા આમ તો ઉપરની જ વસ્તુને આવરી લીધી છે, પણ ધાતુ કહેવું હોય તો એનું જે રૂપ છે, આકાર જે છે, એ ઔપદેશિક અવસ્થામાં જુદો છે. ઔપદેશિક અવસ્થા કહું છું, મૂળ અવસ્થામાં કહું છું. 3 મુનિઓ જે કહી ગયા છે એ કહું છું. એવી 9 બાબતો છે ઔપદેશિક અવસ્થા. એમાં અહીંયા એક સંજ્ઞા ધાતુ સંજ્ઞા છે. ધાતુ મૂળ, અહીંયા ક્રિયા. બીજી વાત એ છે કે આપણે જેટલા કાર્યો કરીએ છીએ એટલું જ નહીં, નામો પણ, આપણા બધાના નામો પણ એ ધાતુમાંથી નિષ્પન્ન થયા છે, ઉત્પન્ન થયા છે. એટલે મૂળ તો ધાતુ છે, બીજું નામ એનું પ્રકૃતિ છે. તો અહીંયા જે ક્રિયા કરવામાં આવે છે, જેમ કે થવું, જવું, કરવું, ભણવું, જોવું, સાંભળવું, રડવું, ધોવું, ખાવું, પીવું, આ બધી ક્રિયાઓ છે. એ બધી ક્રિયાઓમાં એ ક્રિયાને બતાવવું હોય તો મૂળમાં એને ધાતુઓ કહીશું. જેમ કે અહીંયા ભૂ ધાતુ છે, ગમ ધાતુ છે, ક્રુ ધાતુ છે, પઠ ધાતુ છે. આ બધી ક્રિયાઓ છે, પણ આ ઔપદેશિક અવસ્થામાં નથી, મૂળ અવસ્થામાં નથી. એમાં ઈતકરણ કરી નાખ્યું છે. કેટલા ભાગને રાખવાનું ને કેટલા ભાગને કાઢી નાખવું એ અહીંયા પ્રક્રિયા કરી નાખી છે અને સીધા લઈ લીધા છે. આપણે પ્રક્રિયા ઈતકરણનું પ્રકરણ જોયા પછી આ વસ્તુ કરીશું. ભૂ હોવું, થવું, ગમ જવું. ગમલું મૂળ છે, ક્રુમાં ડુક્રુય છે. બીજા 2 વર્ણો, એક આગળ ઉમેરાય છે, એક પાછળ ઉમેરાય છે, અને ડુક્રુય બને છે. એમાંથી આગલો નીકળી જાય, પાછલો નીકળી જાય. કેમ નીકળી જાય એ ઈતકરણની સૂત્રોમાં આવશે. પઠમાં 4 વર્ણો છે, ડુ 50 આવે છે, પણ અહીંયા સંજ્ઞા બનાવી દીધી છે. એ સંજ્ઞા ક્યારે બને તો ઈતકરણ કર્યા પછી પણ 4 વિધિ આવે છે. એમાંની એક વિધિ લાગુ પડે છે, સત્વ, નત્વ, નુમાગમ અને દીર્ઘ ઉપદા વિધિ. આવી 4 વિધિ આવે છે. અને એ 2 વસ્તુ થયા પછી જ્યારે બાકી રહે છે એને આપણે સંજ્ઞા કહીશું, ધાતુ સંજ્ઞા કહીશું. અત્યારે માત્ર ધાતુ સંજ્ઞા જ રાખીએ છીએ, એટલે કે નામકરણ રાખીએ છીએ. પછી ધાતુ સંજ્ઞા બનાવીશું. આ સીધી બનાવી દીધેલી છે. તો ધાતુ કોને કહેવાય એટલી જ વાત છે અહીંયા. અને અહીંયા જે વ્યાખ્યા આપી છે 1.3.1, ભુવાદયો ધાતવ, ભૂઆદય એમ કે છે, ભૂઆદય ધાતવ. હવે જ્યારે ધાતુઓના નામકરણ, ધાતુપાઠ છે, અષ્ટાધ્યાયમાં ધાતુપાઠ છે. આ સૃષ્ટિ ઉપર જે ક્રિયા કહેવામાં આવે છે એ ક્રિયા 1930 ધાતુઓમાં સમાઈ જાય છે ઔપદેશિક અવસ્થામાં. ધાતુ સંજ્ઞા અનંત પણ બને છે. એટલે કે નામ ધાતુમાંથી નામ ધાતુ કહેવાય છે. જેટલા આપણા નામ છે એટલા નામની પણ ધાતુ બને છે. આ સંસ્કૃતની વિશેષતા આ જ છે મોટા મોટી, કે નામને પણ ધાતુ બનાવાય છે અને ધાતુને નામ પણ બનાવાય છે. આ 2 કામ કરાય છે. ઘણા પુલ્લિંગ શબ્દોને સ્ત્રીલિંગ પણ બનાવાય છે. એટલે આ બધી પ્રયોગ વ્યવસ્થા છે. તો અહીંયા કહે છે કે ભુવાદયો ધાતવ જે છે એ ભૂ પછી આદિ કહેવાથી, આદય બહુવચન છે, એ આદિ કહેવાથી બીજા 1929 ધાતુઓનો સમાવેશ આટલું કહેવાથી થઈ જાય છે. એટલે આ સૂત્રમાં ધાતવ બહુવચન છે ધાતુનું, કે ભૂ વગેરે ધાતુઓ છે એમ કે છે. આ સૂત્ર ખાલી નામકરણ કરે છે, પણ ભૂ પહેલો છે અને પછી વગેરે એમ કહી દીધું છે. તો આ ધાતુઓ છે, ભુવાદયો ધાતવ. અહીંયા લાઘવતા પાણીનીએ જે કરી છે એ લાઘવતા ખાલી ભૂ કહેવાથી, આદય કહેવાથી અહીંયા કેટલા ધાતુઓનો બોધ થાય છે તો કે 1930 ધાતુઓનો બોધ આમાં થઈ જાય છે. આટલું કહેવાથી, ભૂ આદય કહેવાથી ધાતુઓ છે. આ શોર્ટકટ છે, લાઘવતા છે.
કેટલી બધી લાઘવતા કરી છે કે 1930 ને નામ નહીં બોલવું પડે અને બધાને કહી દેવું હોય તો ભુવાદયો ધાતવ આટલું કહી દીધે એટલે વાર્તા પૂરી થઈ જાય. અહીંયા લખ્યું છે જુઓ 1930. ઔપદેશિક અવસ્થા કહી છે એટલે મૂળ અવસ્થા, સાધ્યા વગર મૂળ અવસ્થામાં છે. પછી બીજી પણ એક સંજ્ઞા છે, બે સંજ્ઞા છે આખા અષ્ટાધ્યાયમાં. 3978 સૂત્રમાં ખાલી 2 ધાતુ બનાવનારા સૂત્રો છે. એક આ મૂળ ઓળખ છે અને પછી બનાવીને ઓળખ કરે છે ધાતુ બનાવીને. સનાદ્યંતા ધાતવ 3:1:32. સનાદિ પ્રત્યય, સનાદિ અંતા, અંતે સનાદિ પ્રત્યય લાગે છે અને ધાતુ બને છે એમ કેવું છે. એવા 12 જ પ્રત્યયો છે. એ નામ પણ આપી દીધા છે, અત્યારે હું ચર્ચા નહીં કરું એના. અહીંયા 12 ના નામકરણ કરી દીધા છે. આ પ્રત્યયો જ્યારે અંતે લાગે છે, કોને લાગે છે? ધાતુને લાગશે અને નામને લાગશે, બેયને લાગશે. ધાતુને પણ જ્યારે લાગે છે ત્યારે ઓલરેડી ધાતુ તો છે પણ પછી બીજો પણ ધાતુ બનાવી દે છે, ધાતુનો ધાતુ બનાવી દે છે અને નામને લાગશે આ 12 પ્રત્યયો, ત્યારે પણ ધાતુ બનશે. અને ધાતુ બન્યા પછી એ કાળના રૂપો લાગુ પડે, પ્રત્યયો લાગુ પડશે, શુકના પ્રત્યયો નહીં લાગુ પડે. તો આ પદ્ધતિ, મેથડ જે છે એ માત્ર સંસ્કૃતમાં જોવા મળશે. શબ્દોને કેવી રીતે ક્યાંથી ક્યાં જાદુ થઈ જાય છે. તો સનાદ્યંતા ધાતવમાં એ સનાદિ 12 પ્રત્યયો લાગીને પણ ધાતુ બને છે, આટલી જ વાત છે. એ પછી આવે છે ગણ આવે છે. સમય થવા આવ્યો છે. ગણ નો અર્થ થાય છે જૂથ, સમૂહ. અને આ જે 1930 ધાતુઓ છે ઔપદેશિક અવસ્થામાં, મૂળ અવસ્થામાં, એને 10 ગણમાં વિભાજિત કર્યા છે. અને એ 10 ગણના નામકરણ પણ છે. પહેલા ધાતુના નામના આધારે નામકરણ પડ્યું છે. જેમ કે પહેલા ગણનું નામકરણ છે ભવાદી ગણ. ભવાદી ગણ, ભવાદી ગણ એટલે ભૂ આદિ. પહેલામાં ભુવાદયો ધાતવ છે, અહીંયા ભવાદી ગણ, ભૂ આદિ ગણ એમ કહ્યું છે. પહેલા અહીંયા પછી આપણે જોઈશું નામકરણ કરી દીધા છે. એટલે એવા 10 ગણ છે અને એ સરખાના ડબ્બાઓ બનાવી દીધા છે કે પહેલા ગણમાં આટલા છે, બીજા ગણમાં. એ બધાની પ્રક્રિયા સરખી થાય એટલા માટે એને આ વિભાજન કર્યું છે. 10 ગણ, પહેલો ગણ, બીજો ગણ, ત્રીજો ગણ, ચોથો, એમ 10 સુધી જવાનું છે. અને એ 10 ગણના નામકરણ પણ છે. અને એ નામકરણ પહેલા ધાતુના આધારે પડ્યા છે. એ આવતીકાલે આપણે જોઈશું. ખાલી નામકરણ જ જોઈશું, બીજું નહીં જોઈએ. બીજું બધું ધાતુઓ વખતે જોઈશું. તો ગણથી આપણે અટકીએ છીએ. કોઈને પ્રશ્ન હોય તો. સર, ઉર્વશીબેન બોલો. હા, આપણે વૃદ્ધિ રેચી એટલે અદેંગુણ ને પછી એની આખા ઉદાહરણ તમે દેખાડશો ને એવી રીતના, એટલે બરાબર સમજાઈ જાય. હા, એ આપણે પ્રક્રિયા વખતે લઈશું. અત્યારે માત્ર નામકરણ કરીએ છીએ, સંજ્ઞા જાણીએ છીએ. વૃદ્ધિરાદેચ જે પહેલું સૂત્ર છે એ પછી જ્યારે આવશે ત્યારે હું સમજાવીશ, અને જ્યાં પ્રક્રિયા એની આવશે ત્યાં પણ હું સમજાવીશ. અત્યારે વૃદ્ધિ કયા કયા વર્ણોની છે એટલી જ ત્યાં વાત કરી છે, નામકરણ ખાલી કર્યું છે. અને એની વૃદ્ધિ સંજ્ઞા થાય છે, આટલી જ વાત કરી છે. એ જ રીતે ગુણ પણ ખાલી નામકરણ કહ્યું છે કે આ 3 વર્ણો અને પેલામાંય 3 વર્ણો, એની વૃદ્ધિ થાય છે અને આ 3નું ગુણ થાય છે. છતાં એમાં હું 4 સમાવેશ કરી લીધા છે કે જેમ કે ઈ નો ગુણ જ્યારે ગુણ કરવા જઈએ તો એ થાય છે, અને ઈને પાછા જો વૃદ્ધિ કરવા જઈએ તો અય થઈ જાય છે, એક માત્રા વધી જાય છે. એ અને અય, આ 2 વસ્તુ ધ્યાન રાખવાનું છે. જો ગુણ કરીશું તો ઈ નો ગુણ કરીશું તો એ થશે, અને વૃદ્ધિ કરીશું તો અય થઈ જશે. એ જ રીતે ઉ લઈએ તો ઉની જ્યારે વૃદ્ધિ કરીશું ત્યારે ઓ થઈ જશે, અને ગુણ કરીશું ત્યારે ઓ, અને વૃદ્ધિ કરીશું ત્યારે ઔ, એક વધી જશે. ઓ અને એ જ રીતે રૂ જે છે એનો ગુણ કરીશું તો અર થઈ જશે, અને વૃદ્ધિ કરીશું તો આર થઈ, આટલું જ છે. અને એ જ રીતે લૃને લઈએ તો લૃમાં
જ્યારે ગુણ અલ. કરીએ તો અલ થઈ જશે અલ, અને વૃદ્ધિ કરીશું ત્યારે આલ થઈ આલ. જશે. આટલા 4 જ વસ્તુ ધ્યાન રાખવાનું છે હા. ગુણ અને વૃદ્ધિમાં. હા. હમ. નમસ્તે સર. હા, સર 31મું આપણું સવર્ણ ગ્રાહક સંજ્ઞા વાળું સૂત્ર થોડું ફરી સમજાવો. એનું ડિટેલ તમને આગળ એમાં હા ઘણું સમજાવવાનું છે મારે. અત્યારે મેં ખાલી નામ એટલે એમાં સર તમે જે 25 વર્ણો કયા ઉદિતના, હા, એ સિવાયના અણ પ્રત્યાહારના વર્ણો આપણે ગણવાના. અણ પ્રત્યાહાર અને ઉદિત અ યુ ઉ 3 ગણવાના. છેક એ અણ આપણે છઠ્ઠા સૂત્ર સુધી જશે, લણ સુધી જશે. એટલે લણ સુધી જયારે જઈએ હા. 9 અચ થઈ જશે અને સાથે હયવરટ હા. એટલે અંતર, અને બાકીના 25 વર્ણો થઈ જશે ઉદિત. એ પોત પોતાના સવર્ણ છે, એટલું જ જાણવાનું છે અત્યારે. બરાબર. હા જેમ તો અ અને આ એ સવર્ણ છે, ઈ અને ઉ એ સવર્ણ છે. બરાબર. આ રીતે હા. અણુદિત સવર્ણ અપ્રત્યય. પછી આપણે પ્રક્રિયા તરફ જઈશું ત્યારે પાછું બીજું થવાનું છે. એટલે અત્યારે ખાલી નામકરણ પૂરતું રાખીએ, હા બરાબર છે. ધીમે ધીમે ખ્યાલ આવે એટલા માટે. કારણ કે સ્ટેપ હા. બાય સ્ટેપ, ખંડ ખંડ, ટુકડા કરીને આપણે આગળ જઈએ છીએ. હા. એક સાથે બધું મિક્સ નહીં કરતા. ના ના, એટલે હું એટલું જ કઉ છું કે જે આપણો અણ પ્રત્યારના જે વર્ણો છે એ ને આપણા જે ઉદિતના 25 વર્ણો 5 વર્ગોના, એ પોત પોતાના સવર્ણ છે. એ એમના સવર્ણો છે એમ. હમ. હા. હા સર. સવર્ણ ક્યારે થાય? તો કે ઉચ્ચારણ સ્થાન સરખા હોય સરખા હોય ત્યારે. અને આભ્યંતર પ્રયત્ન એ 2 હા વસ્તુ સરખી હોય ત્યારે એ ત્યારે. સવર્ણ કહેવાશે. હા સર. સૂત્રની રીતે પાછા ડિટેલ આપણે પછી જોઈએ છીએ. હા સમજાઈ ગઈ સર. કાર્ય અને પ્રક્રિયા આવશે ને ત્યાં આપણે ડિટેલ સમજીશું. ના ના, સમજાઈ ગઈ સર. ઓકે ઓકે. કાયમી જોડાયેલા રહેજો એ મહત્વનું છે. હા સર. હમ. ના ના, હવે ખબર પડે છે એટલે જોડાશું. બરાબર છે. કારણ કે આ વિષય એવો છે, જયારે ખબર પડશે ત્યારે રમત થશે, નહીં તો એટલે પછી. સર પેલા અમે વચ્ચેથી જોડાણા ને એટલે અમને ખબર નથી પડતી એટલે એમ. બરાબર છે. હા, બીજા કોઈને? ઓકે, તો પુનરાવૃત્તિ આજે કરીએ મંગલાચરણથી. કાલે પાછા 8 વાગે મળીએ છીએ. સદાશિવ સમારંભમ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. શુભરાત્રી. હા.